આજે આપણે બનાવવાના છીએ ચોકો લાવા અપ્પે. તો આપણી મદદ કરશે રોહિત. સૌથી પહેલા હું દુકાનેથી ચોકો લાવા અપ્પે માટેનો અલ્ટિમેટ સામાન લઈને આવ્યો છું અને હવે થશે ટેસ્ટનો તોફાન. જેમાં બેઝ માટે ઓરિયો બિસ્કિટ, અંદરથી નરમ અને પરફેક્ટ સ્પોન્જી ટેક્સચર માટે ઈનો, અંદર લાવા બનાવવા માટે ડેરી મિલ્ક, રંગબેરંગી જેમ્સ અને એક દેખાવ અને કરકરો સ્પર્શ આપવા રંગીન ચોકલેટી સેવ. તો હવે મિક્સચરનો એક બાઉલ લઈને તેની અંદર બધા જ બિસ્કિટ એડ કરી દો અને ત્યારબાદ તેની અંદર આપણે ખાંડ એડ કરવાની છે. 2 ચમચી જેટલી ખાંડ એડ કરી દો અને 1 કપ જેટલું દૂધ પણ એડ કરી દેવાનું છે. હવે આ બધા મિશ્રણને તમારે મિક્સચરના મદદથી ક્રશ કરી નાખવાનું છે અને આ ફૂલ રેસીપી દીદીએ બનાવેલી છે. તો હવે આ ચોકલેટી પલ્પ એક બાઉલની અંદર કાઢી લ્યો અને તેની અંદર તમારે થોડોક એવો ઈનો આપણે એડ કરી દેવાનો છે અને આ આખા બેટરને તમારે જેટલું બને એટલું તમારે મિક્સ કરી નાખવાનું છે. તમારી પાસે બીટર હોય તો બીટરના મદદથી પણ તમે આને મિક્સ કરી શકો છો. તમે જોઈ જ શકો છો કેટલી બધી વાર આપણે મિક્સ કર્યું છે. અમારી પાસે ઓવન નથી એટલા માટે આપણે અહીંયા ઉપયોગ કર્યો છે ઢોકરિયાનો. ઢોકરિયાની અંદર 3 થી 4 ગ્લાસ જેટલું પાણી એડ કરી દેવાનું છે. જારી ઉપર ઢાંકી દેવાની છે. હવે આપણે ગબગોળા એટલે કે અપ્પેની પેન લઈ લીધી છે. આની અંદર આપણે તેલ, ઘી અથવા તો બટર ગમે તે તમે આની અંદર લગાવી શકો છો એટલે કે આપણા જે અપ્પે છે તે ઉથલી જાય. હવે તે પેનને તમારે ઢોકળિયાની અંદર મૂકીને તેની અંદર બેટર આપણે પાથરી દેવાનું છે. ત્યારબાદ તેની અંદર આપણે ચોકલેટના કટકા પણ એડ કરી દીધા છે અને એની ઉપર આપણે પાછું બેટર એડ કરશું જેથી કરીને ચોકો લાવા અપ્પેનું અંદર લાવા બને ચોકલેટ દ્વારા. એટલે આપણે તમે જોઈ શકો છો ઉપર પાછું ફરી એકવાર કોટિંગ કરી લીધું છે બેટર દ્વારા અને આની ઉપર આપણે જે ચોકલેટી સેવ હતી તે પણ એડ કરી દીધેલી છે. તમારે આની અંદર ડૂટી ફૂટી અથવા તો કંઈ પણ બીજો સામાન નાખવો હોય અથવા તો આ મેં જેમ્સ નાખેલી છે તે નાખવી હોય તે પણ તમે નાખી શકો છો. બસ હવે અમારે એ જ જોવું હતું કે આ કેકનો એક્સપેરિમેન્ટ સક્સેસ થશે કે નહીં. અમારી બેની નજર એક જ જગ્યાએ હતી, ઢોકરિયામાં. બતાય તો ખરા. અરે બાબા, અરે બાબા, ये क्या है? આ કઈક અલગ જ બની ગયું છે. આ અપ્પે ફેલ થવાનું 3 કારણ હોઈ શકે. પેલું તો આ બેટર તમે બેયનો ડિફરન્સ જુઓ. એક વ્હાઈટ છે, એક બ્લેક છે. અમે ઓફ કેમેરા થોડુંક દૂધ નાખી દીધું હતું વધારે. ત્યારબાદ થોડુંક વધારે જ બેટર પહેલા પછી ભરી દીધું. એની અંદર ચોકલેટ નાખી ત્યારબાદ પાછું તમે જોઈ શકો છો બધું મિક્સ થઈ ગયું છે. It doesn't matter if you fail. It doesn't matter if you fail again and again. But no one can take the joy of trying and losing. And remember, behind every win there is a failure, which people call experience. બીજા દિવસે પોઝિટિવિટીને થોડીક હારે રાખીને અમે ફરી એકવાર ટ્રાય કરીએ છીએ બનાવવાની ચોકો લાવા અપ્પે. આ વખતે 3 વસ્તુનું ધ્યાન રાખી દીધું છે. બેટર થોડુંક જાડું રાખ્યું છે. પહેલી વાર જ્યારે ગબગોળું ભરવાનું હોય ત્યારે તેની અંદર બેટર થોડુંક જ નાખવાનું છે. અમે બીજે દિવસે થોડીક વ્હાઈટ ચોકલેટ પણ એડ કરેલી છે. ત્યારબાદ તેની ઉપર તમારે ફરી એકવાર થોડુંક જ બેટર એડ કરવાનું છે અને ત્યારબાદ ઢોકરિયાને પેક કરી દેવાનું છે. તો આ જોઈ શકો છો મસ્ત મજાના ફૂલાઈને દડા જેવા થઈ ગયા છે ચોકો લાવા અપ્પે. તેને આપણે ચમચીની મદદથી અંદર જોઈ લેવાનું છે. જો ચમચીની અંદર ચોટેલું હોય વચમાંથી તો એનો મતલબ કાચા છે. હવે આ પાકી ગયા છે. હવે એક કેક આપણે અપ્પેને કાઢી લેવાના છે ચમચીના મદદથી. કેટલા જોરદારના મસ્તના દેખાવમાં ચોકો લાવા અપ્પે આપણા તૈયાર થઈ ગયા છે. તેની માટે રંગબેરંગી સેવ એડ કરી દીધી છે. અને તમે આ વિડીયો જોઈને શું શીખ્યા એ મને કોમેન્ટની અંદર જરૂર જણાવજો. થેન્ક યુ ફોર વોચિંગ. અરે હજી વિડીયો જોવો છો? અરે પૂરો થઈ ગયો ભાઈ, હવે બહાર જાઓ. બાય બાય. ચાલો, થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.